બાજુ વરસતો વરસાદ અને બીજી બાજુ રડતો ખેડૂત। આ દ્રશ્ય ઝાલાવાડના દરેક ખેતરમાં આજે જોવા મળી રહ્યા છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જનતા ન્યૂઝ। હું છું આપની સાથે એશાબેન ભરતભાઈ પારેખ। સુરેન્દ્રનગર જિલ્લામાં વરસી રહેલા ધોધમાર વરસાદે ખેડૂતોની કમર તોડી નાખી છે। મગફળી, કપાસ અને બાગાયતના પાકમાં ભારે નુકસાન નોંધાયું છે। કમોસમી વરસાદી માવઠાએ ખેડૂતોના તૈયાર ઉભેલા પાક કપાસ, મગફળી, જુવાર જેવા પાકો જેની કાળજી ખેડૂતોએ દિવસ રાત લઈ રહ્યા હતા તે પાક હવે જમીન પર લથડાઈ ગયા છે। જગતનો તાત આજે માવઠાના મારથી બેહાલ થઈ ગયો છે। ઝાલાવાડ અને સુરેન્દ્રનગર પંથકમાં મોટાભાગના વિસ્તારોમાં સંપૂર્ણ પાક નાશ પામ્યો છે। સરકાર સામે ગંભીર આક્ષેપો કર્યા છે। ગયા વર્ષ 2024ના ઓક્ટોબર મહિનામાં થયેલા માવઠા માટે SDRF મુજબ મંજૂર થયેલ સહાય આજ દિન સુધી ચૂકવાયેલી નથી। અંદાજે 75,000થી વધુ ખેડૂતો હજી પણ સહાયથી વંચિત છે। ખેડૂતોની માંગ છે કે સરકારે તાત્કાલિક સેટેલાઇટ અથવા ડ્રોન સર્વે કરાવી વાસ્તવિક નુકસાનને આધારે વળતર ચૂકવવું જોઈએ, પરંતુ હજી સુધી સરકાર કે કૃષિ વિભાગ દ્વારા કોઈપણ પ્રકારની કામગીરી કે પેકેજ જાહેર કરવામાં આવ્યું નથી। ખેડૂતોના આ આક્રોશ વચ્ચે પ્રશ્ન એ છે કે શું સરકાર ધરતીપુત્રના ધોવાયેલા પાક પર યોગ્ય સર્વે કરી વળતર આપશે કે કેમ, એ જોવાનું રહ્યું। સુરેન્દ્રનગર જિલ્લામાં ગત રીતે જે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે એના કારણે જે ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકસાન થઈ રહ્યું છે, જેમાં પણ વરસાદ હતો એટલે જે આ માવઠાનો માર છે આ વખતે ખેડૂતો સહન કરી શકે તેવી હવે સહન શક્તિ પણ ગુમાવી ચૂક્યા છે। ત્યારે મોટા પ્રમાણમાં મગફળી અને કપાસના પાકમાં મોટામાં મોટું નુકસાન આવ્યું છે, સામે બાગાયતમાં પણ મોટામાં મોટું નુકસાન આવ્યું છે। અને જે ખેડૂતોને હવે પછીની જે વાવણી કરવાની થાય, જે શિયાળુ વાવણી, એ શિયાળુ વાવણીમાં પણ ઓછામાં ઓછા 15 દિવસના લંબાણ થશે અને એ લંબાણ થવાના કારણે થઈ અને આવનાર જે પાકો છે એમાં પણ નુકસાનીની ભીતિ અત્યારે સેવાઈ રહી છે। અમારી બાબત એ છે કે સરકારે 2024ના જે ઓક્ટોબર મહિનામાં જે વરસાદ પડ્યો હતો એ વરસાદના જે SDRF મુજબ નાણાં જે એમને ચૂકવવાના હતા સહાય અને મંજૂર કરેલી હતી, એ સહાયને આજ દિન સુધી આજ 10 મહિના ઉપરનો સમય થઈ ગયો, એમ છતાં પણ આજ દિન સુધી એક પણ રૂપિયો સહાય ખેડૂતોને ચૂકવી નથી। હજી સુરેન્દ્રનગર જિલ્લામાં 75,000 ઉપરાંત ખેડૂતો આ સહાયથી વંચિત છે। ત્યારે અમારી માંગ એ છે કે તાત્કાલિક તમે આજે છે એ સેટેલાઇટથી તમે સર્વે કરાવો અને સેટેલાઇટ સર્વે તમે કરાવશો તો જ આ સર્વેની કામગીરી થશે। સર્વે જે કર્યું અને ત્યારબાદ તમે જ જણાવ્યું કે આટલા સર્વે સેટેલાઇટ સર્વેમાં મગફળી બતાવતી નથી। તમારા જ ગ્રામ સેવકો અને તમારા જ તલાટીઓ જ્યારે ખેતર ઉપર આવ્યા ત્યારે મગફળી એમાં વાવેલી હતી। તો આવી રીતે જે સર્વે કરી અને તમે જે ખેડૂતોની બનાવટ કરો છો આ બનાવટ બંધ થવી જોઈએ। એક જ હારે સર્વે થઈ જવો પડે અને સર્વેના આ જે નુકસાની છે એ નુકસાનીનું વળતર આપવું પડે અને વળતરે પણ તાત્કાલિક આપવું પડે। ગત વર્ષનું હજી તમે વળતર નથી આપ્યું। તમે જાહેરાતો મોટી કરો છો કે 1400 કરોડનું પેકેજ આપ્યું, 900 કરોડનું પેકેજ આપ્યું, 500 કરોડનું પેકેજ આપ્યું, પણ ગયા વખતે 1700 કરોડ રૂપિયાનું તમે જે પેકેજ 2 તબક્કામાં જાહેર કર્યું એમાં તમે ચૂકવ્યા છે ફક્ત 500 કરોડ। હજી તમારા એ પેકેજ 2024નું તમે પેકેજના નાણાં તમે ચૂકવી શક્યા નથી અને જાહેરાત ઉપર જાહેરાત તમે કરતા જાઓ છો। તો અમારી બાબત એ છે ખેડૂતોની કે ખેડૂતોને આ પડ્યા ઉપર પાટું છે, મોઢે આવેલો કોળિયો છીનવાઈ ગયો છે, ત્યારે તમે જે છે એ માનવતાના ધોરણે તમે આ કામગીરી તાત્કાલિક ખેડૂતોને કરવી પડે। જે અત્યારે તમે સૌરાષ્ટ્ર અને ગુજરાતના તમામ ખેડૂતોને જે આ માવઠાનો જે માર પડ્યો છે એમાંથી ખેડૂતો હવે કોઈ પણ સંજોગોમાં ઊભા થઈ શકે એવી કોઈ તાકાત ધરાવતા નથી અને ખેડૂતોની જે યોજનાઓ હતી કે પાક વીમા યોજના હતી, મુખ્યમંત્રી કિસાન સહાય યોજના હતી, આના રૂપાળા નામ કરી અને તમે ભ્રષ્ટાચાર સિવાય કાંઈ પણ કર્યું નથી। અને આ જે પાક વીમા કંપનીઓને માલ કરવા માટે થઈને તમે એ લોકોને ટ્રેક્ટર નહીં પણ ખટારાઓ ઠલવી અને નાણાં તમે આપી અને એમને રવાના કરી દેવામાં આવી હતી। આ જ બાબતો જે ખેડૂતો અને સરકારને જે તમારા કર્મચારીઓ છે, જે તમારા અધિકારીઓ છે, એ કોઈ પણ કામ જે જમીની લેવલે કરવું પડે એ કરતા નથી અને એ નથી કરતા એટલે એના કારણે થઈને આખે જે ખેડૂત અને સરકારનો જે વચ્ચેનો જે કડીઓ છે એ કડીઓ ખૂટે છે અને ખેડૂતોને નાણાં મળતા નથી। અને આ જે SDRF હોય કે NDRF હોય, જે મુજબ તમારે નાણાં ચૂકવવાના હોય એ પેકેજ તમે જાહેર કરીને તાત્કાલિક આપો અને જે એના નીતિ નિયમ મુજબ છે એ પ્રમાણે તમે આપો, નહીં કે ફક્ત નામને મોટી જાહેરાતો, મોટા પેકેજો અને કરોડો રૂપિયા અમે ખેડૂતોને આપ્યા પણ ખેડૂતોના ખિસ્સા હજી ખાલી છે। એટલે અમારી તમને વિનંતી છે કે તાત્કાલિક આ જે તમારે સેટેલાઇટ સર્વે કરવું હોય તો કરો, તમારે જે ડ્રોનથી સર્વે કરવું હોય તો કરો, પણ સર્વે કરી અને તાત્કાલિક ખેડૂતોની જે નુકસાની છે એ નુકસાની પ્રમાણે તમે વળતર તમે ચૂકવો। સહાય અમારે તમારી જોતી નથી। અમે ખેડૂતો અમારું હક, અમારું વળતર અમે વટથી માંગીએ છીએ।